એક વખતે શ્રીજી મહારાજ કારિયાણીથી ગઢપુર આવી રહ્યા હતા. કારિયાણીથી 8-10 ગામનો પંથ કાપતા રસ્તામાં રામપરા નામે ગામ આવ્યું. ગામનું પાદર આવ્યું એટલે શ્રીજી મહારાજે ગાડું હાંકતા પાર્ષદને કહ્યું, ગઢડા હજી આઘું છે, તેથી આવતા વાર લાગશે. તડકો ચડ્યો છે, તે કૂએ બળદને પાણી પાવ. આ ઉનાળાના તાપમાં બળદ તરસા થયા હશે. પાર્ષદે પાદરમાં ગાડું ઊભું રાખ્યું. બળદને છોડી પાણી પાવા ગામના આવાડે લઈ ગયા. આ બાજુ શ્રીહરિ પોતાના 2 ભક્તનું કલ્યાણ કરવા અલૌકિક લીલા આદરી. શ્રીજી મહારાજ ગાડાની ઊંધે બંને બાજુ એક પગ રાખી બેઠા. હાથમાં નાની લાકડી રાખી ગોળ ગોળ ફેરવતા ચારે બાજુ નજર દોડાવવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં એક બાઈ માથે સાણનો સૂંડલો લઈને શ્રીજી મહારાજની પાસે પડેલ બળદનો પોદળો લેવા આવી. બાઈ જેવી પોદળો લેવા નીચી નમી ત્યાં તેને જોઈને મહારાજ બોલ્યા, એ બાઈ, રહેવા દેજે, આ પોદળો લેતી નહીં. ત્યારે બાઈ કહે, કેમ? તો મહારાજ કહે, કાં શું, આ તો અમારા બળદનો પોદળો છે, તેથી તે અમારો કહેવાય, અમે તે નહીં લેવા દઈએ. એ અમારા બળદનું છાણ છે, તેથી એના માલિક અમે કહેવાઈએ. પેલી બાઈ કહે, જોવામાં તો તમે મોટા માણસ લાગો છો, તમે વળી આ પોદળાનું શું કરશો? ત્યારે શ્રીજી મહારાજ કહે, પોદળો અમારા બળદનો છે, અમે ગમે તે કરીએ, એમાં તમને શું? બાઈ વાદે ચડીને કહે, આમ અવળાઈ શું કરો છો? એ પોદળો વળી તમે ક્યાં લઈ જશો અને એનું શું કરશો? મહારાજ કહે, તમે તો બહુ કજિયાળા, અમારો છેડો છોડતા જ નથી. સારું, લ્યો, લઈ જાઓ છાણ, બસ. મહારાજે હા પાડી એટલે પેલી બાઈએ સૂંડલો હેઠો મેલ્યો અને જેવી છાણ લેવા નીચે બેઠી ત્યાં મહારાજ બોલ્યા, ઊભા રહો, અમારા પ્રશ્નના જવાબ આપો તો અમે છાણ લેવા દઈએ. બાઈ કહે, તમારે વળી મને શું પૂછવું છે? સારું, પૂછો ને, તમારે જે પૂછવું હોય તે. શ્રીહરિ કહે કે તમે કઈ નાતના ને તમારું નામ શું? બાઈ કહે, અમે નાતે વાણિયા છીએ અને મારું નામ જીવી. તમે વાણિયા છો? સારું સારું. અને જીવીબાઈ, તમારા ધણીનું નામ શું છે એ કહો. લે, તમે કાંઈ લાજો. આમ બાયું માણસને એના ધણીનું નામ ન પૂછાય? તો હસતા હસતા મહારાજ કહે, એમાં શું વાંધો? બાઈ વળી કહે, અરે રે, તમને કેમ સમજાવવું કે મારાથી મારા ધણીનું નામ ન લેવાય? શ્રીહરિએ કહ્યું, પણ અહીં ક્યાં કોઈ છે? અમારી સિવાય કોઈ નહીં સાંભળે, તમારે કહો. એવું ન થાય, અમારાથી એનું નામ ન લેવાય, એ જાણો છો ને? શ્રીજી મહારાજ કહે, એવું અમે જાણીએ કે ન જાણીએ, પણ તમે તમારા ધણીનું નામ કહો તો પોદળો લેવા દઉં. ત્યારે બાઈ કહે, તમે તો ભારે કરી, મારા ધણીનું નામ જાણીને તમારે તો શું કામ છે? મહારાજ કહે, પેલા નામ કહો તો વાતની ચોખવટ કરીએ. જીવીબાઈ કહે, પેલા તમારી ઓળખ ને નામ કહો તો હું કહું. શ્રીહરિ કહે, અમે ગઢડા સ્વામિનારાયણ દાદા ખાચરના ગુરુ છીએ. શ્રીજી મહારાજની ઓળખાણ સાંભળીને જીવીબાઈને થયું, આ તો મલક જેને ભગવાન કહે છે તે જરૂર આજ અમારા પૂર્વના ભાગ્ય જાગ્યા. ભગવાનની આગળ ધણીનું નામ લેવામાં શું વાંધો? એમ વિચારી ચારે બાજુ જોઈને દબાતા મને કહે કે મારા ધણીનું નામ કમળસિંહ શેઠ. શ્રીજી મહારાજ કહે, નામ તો બહુ સરસ છે, એ ક્યાં છે અત્યારે? બાઈ કહે, એ તો દુકાને બેઠા હશે, બીજું શું કરે? તેને અહીં બોલાવી લાવો. લે, તેની વળી તમારે શું કામ છે? ભલા થઈને એક પોદળામાં જાજી લપ સિદ્ધ કરો છો. શ્રીજી મહારાજ કહે, અમે કહીએ તેમ કરો, અમારી પાસે જાજો વખત નથી, હજુ અમારે ગઢડા પહોંચવું છે. બાઈ તો છાણનો સૂંડલો મેલી શ્રીહરિના વચને ઉતાવળી ઘર તરફ ગઈ. થોડી વાર થયે તે કમળસિંહ શેઠને બોલાવી લાવી. કમળસિંહ શેઠ બહુ ભાવિક હતા. 2 હાથ જોડી આવતા જ પગે લાગ્યા અને બોલ્યા કે સ્વામિનારાયણ, મને સિદ્ધ બોલાવ્યો. શ્રીહરિ કહે, શેઠ, તમે શું ધંધો કરો છો? મહારાજ, ગામડામાં તે શું ધંધો હોય? 2-4 ડબલા રાખું છું, એમાં થોડું ઘણું કરિયાણું
ઢોર માટે કપાસિયા, ખોળ, બાજરો, મીઠું આવું બધું હોય. આછી પાતળી ગામની ઘરાકી હોય, તેમાંથી જે આવક આવે તેમાંથી જીવન ગુજારું છું. કમળસિંહ શેઠની વાત સાંભળી મહારાજે કહ્યું કે અમારી હારે ગઢડા આવું છે? શેઠ કહે, અમારું ત્યાં કોઈ ઓળખીતું નથી, અમે ત્યાં આવીને શું કરીએ? મહારાજ કહે, એની ચિંતા ન કરો, અમે તમને ત્યાં દુકાન કરી દઈશું. કમળસિંહ શેઠનો સ્વભાવ સાવ ભોળો અને ભાવિક. તેણે તુરત જ હા પાડી અને કહ્યું કે તમારો ઓથાર મળતો હોય તો અમે જરૂર આવીએ. તો બેસી જાઓ ગાડે, કે કોઈને પૂછવા કે રજા લેવા જવું પડશે? કમળસિંહ શેઠના પૂર્વના ભાગ્ય ઉદય થયા. તે બોલ્યા કે નારે મહારાજ, પૂછવા કે ભલામણ કરવા જેવું અહીં જ છે. એમ બોલતા કમળસિંહ શેઠે દુકાનની ચાવી આપતા જીવી શેઠાણીને કહ્યું, લ્યો હું પાછો આવું ત્યાં લગણ તમે ઘર વખરી ઠીક કરી લેજો. આમ વાતો થાય છે ત્યાં બળદ ને પાય ને પાર્ષદ આવી ગયા. તેમણે બળદને ગાડે જોડ્યા. મહારાજ અને કમળસિંહ શેઠ ગાડે બેઠા. શેઠાણી પોદળો હુંડલામાં નાખી ઘર તરફ ચાલતા થયા. કારિયાણેથી મહારાજ ગઢપુર પધારે છે તે જાણીને દરબારગઢના સૌ ભક્તોના અંતરમાં આનંદ છવાઈ ગયો. ત્યારે દંડવટ પ્રણામ કરતા દાદા ખાચરને મહારાજે કહ્યું કે આ રામ પરથી અમે કમળસિંહ શેઠને લાવ્યા છીએ, તેને બજારમાં એક દુકાન કરી આપો. શ્રીજી મહારાજની આજ્ઞા થતા તરત જ દાદા ખાચરે બજારમાં બારણા પડતો એક ઓરડો ખાલી કરી આપ્યો. દુકાન માટે થોડો સામાન દેવડાવ્યો. રહેવા માટે એક નાનું ઘર આપ્યું. શેઠને દુકાન, ઘર વગેરેની સગવડ મળતા રાજી થયા. રામપરેથી ઘર વખરી તથા શેઠાણીને લઈને આવ્યા. શેઠ સુખેથી ગઢડામાં રહેવા લાગ્યા. દુકાને વેપાર કરે ને નવરાશના દરબારગઢમાં આવીને મહારાજના અમૃત વચનોનું પાન કરે. જીવી શેઠાણી તો દિવસ અને રાત શ્રીહરિનું રટન કરે. લાડુબા જીવુબાનો સત્સંગ કરે, સેવા કરે. ભક્તવત્સલ મહારાજ પણ તેઓની ખબર રાખે તથા દાદા ખાચર પાસે રખાવે. અવારનવાર તેઓના ઘરે જાય. જીવીબાઈ સાથે વાતો કરે, તેમને રોટલા ઘડતા પણ શીખવાડે. એક વખત રાત્રે ચોમાસામાં બહુ ભારે વરસાદથી શેઠની દુકાનની પાછળની દિવાલ ઢળતી હતી. ત્યારે પાર્ષદોને સાથે લઈને શ્રીહરિ ત્યાં પહોંચ્યા. ટેકા મારી દિવાલ પડતી અટકાવી. ચોમાસું ગયા પછી કડિયા પાસે દિવાલ સરખી કરાવી. આમ શામળીઓ ભાવિક ભક્ત પર અઢળક ભેળા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 112ની કડી 52માં કમળસિંહ શેઠને ચિંતવતા લખ્યું છે કે માલજી હીરો કૃષ્ણજી દોયા, કાનજીને રૂગનાથ સોયા, કમળસિંહ સુરચંદ દોયા, હરિભક્ત મણિ કહે સોયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી